નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ આવનારી દ્વિતીય સંક્રાંતની પરીક્ષા ધોરણ 9ના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની માહિતી મેળવવાની છે। તો આજે આપણે જોઈશું દ્વિતીય પરીક્ષા ધોરણ 9 એનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર 1। દ્વિતીય સામયિક પરીક્ષા ધોરણ 9 કુલ 50 માર્કનું તમારું પેપર રહેશે। એમાંથી સેક્શન એ જે રહેશે એ 10 માર્કનો રહેશે। સેક્શન બી તમારો સેક્શન બી જે છે 16 માર્કનો રહેશે। સેક્શન સી એ તમારો 12 માર્કનો રહેશે અને સેક્શન ડી એ પણ તમારે 12 માર્કનો રહેશે। કુલ 50 ગુણનું પેપર રહેશે। સમય રહેશે તમારો 2 કલાક। તો સૌપ્રથમ આપણે સેક્શન એ થી શરૂઆત કરીએ। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। સેક્શન એ સંપૂર્ણપણે હેતુલક્ષી ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પો, જોડકા અને ટૂંકા 1-2 વાક્યના ઉત્તરો તમારે લખવાના રહેશે। તો સૌપ્રથમ આપેલું છે પેલું, ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે, આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે? તો એનો જવાબ છે બાષ્પીભવન। ત્યારબાદ બીજો સવાલ, ધુમ્મસ અને વાદળ એ શેનું ઉદાહરણ છે? ખાસ ધ્યાન રાખજો મિત્રો, ધુમ્મસ અને વાદળ કીધું છે એટલા માટે જવાબ આવશે નિલંબન। ત્રીજું, કેલ્શિયમ ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર Ca2O છે, સાચું કે ખોટું? તો મિત્રો કેલ્શિયમ ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર CaO છે, તો આ જવાબ તમારો કેવો આવશે? ખોટો। આ ખરું ખોટું? ખોટું છે। ચોથું, ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોનના દળ કરતાં ખાલી જગ્યા ગણું છે। તો અહીંયા ખાલી જગ્યા નથી આવેલી, પણ અહીંયા ખાલી જગ્યામાં છે 200 ગણું છે। ખરું છે કે ખોટું? તો ધ્યાનથી જોજો મિત્રો, અહીંયા ઇલેક્ટ્રોનનું દળ કીધું છે। પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન છે, ન્યુટ્રોન છે, ફરતી બાજુ ઇલેક્ટ્રોન છે। તો આ પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનનું દળ કેવું છે? નહીવત છે ને આપણે ધ્યાનમાં જ નથી ગણતા। તો આ ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોન કરતાં વધે જ નહીં કોઈ દી। તો અહીં જવાબ કેવો આવે? તમારો ખોટો આવે। ત્યારબાદ પાંચમું, સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરતી અંગિકા કઈ છે? સરળ શર્કરાઓમાંથી જટિલ, તો એના માટે જવાબ આવશે ગોલ્ગી પ્રસાધન, જેની શોધ કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવી હતી। ગોલ્ગી પ્રસાધન। ત્યારબાદ આગળ જોઈએ, છઠ્ઠું જોડકું છે, જેમાં 4 છે। જોડકું 2 માર્કનું છે। પેલા 2 નો 1 માર્ક ને ત્રીજા ચોથાનો 1 માર્ક। અહીંયા ઓપ્શનમાં થોડીક ભૂલ છે, તો ઓપ્શન હું અત્યારે સુધારો કરી આપું છું તમને। અહીંયા 12 ની જગ્યાએ 2 છે, અહીંયા 16 ની જગ્યાએ 16/2 એટલે 8 આવશે। ચલો હવે જોઈએ, KLMN 4 કક્ષકો છે, KLMN, અને આ બાજુનો જે વિભાગ છે એમાં સમાતા ઇલેક્ટ્રોનનો છે। તો એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો એના માટે ચાલો આપણી પાસે સૂત્ર છે 2n², જ્યાં n શું છે? કક્ષક નંબર। K નો કક્ષક નંબર 1, L માટે 2, M માટે 3 અને N માટે 4। ચલો કિંમત મૂકીએ, n બરાબર 1, તો 2 ગુણ્યા 1 બરાબર 2, તો પહેલાનો જવાબ કેટલો આવ્યો? 2। ત્યારબાદ L માટે વાત કરીએ, 2 કૌંસમાં 2 નો વર્ગ બરાબર 2, 2 નો વર્ગ 4, 4 દૂને 8, L માટે 8। M માટે વાત કરીએ, 2 કૌંસમાં 3 નો વર્ગ 2, 3 તેરી 9, 9 દુ 18। ત્યારબાદ n માટે વાત કરીએ, 2 કૌંસમાં 4 નો વર્ગ બરાબર 2, ચોકે ચોકે 16, 16 દુ 32। તો આમાં જવાબ કેટલો આવે છે મિત્રો? 32। તો આ વાત થઈ ગઈ જોડકાની। હવે આવા જ છે આપણા બીજા પેપર પણ છે ધોરણ 9ના બીજા વિષયોના, જેમ ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, આ તમામ વિષયના પેપર જે છે તમને આપણી
એપ્લિકેશન વેદ ડિજિટલ એજ્યુકેશન જે તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપર સર્ચ કરશો એટલે આવા પ્રકારનો એક સિમ્બોલ બતાવશે, ત્યારે તમે ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે તમારો મોબાઈલ નંબર નાખવાનો આવશે. મોબાઈલ નંબર જેવો તમે એન્ટર કરશો તરત જ તમારા મોબાઈલમાં ઓટીપી આવશે. ઓટીપી નાખ્યા બાદ તમને એક આવા પ્રકારનું ફ્રન્ટ પેજ ખોલેલું બતાવશે, જેમાં પેઇડ કોર્સ 3 થી 12 વિડીયો. માની લો તમે કે 9મું ધોરણ ભણો છો તો તમે ધોરણ 3 થી 12 વિડીયોની અંદર સિલેક્ટ કરશો એટલે તમને ક્રમશઃ ધોરણ બતાવશે આ મુજબ. એમાં તમારે તમારું ધોરણ 9 પસંદ કરવાનું છે. ધોરણ 9 પસંદગી કર્યા બાદ વિષયની પસંદગી કરો છો વિજ્ઞાન. વિજ્ઞાનમાં મારે ચેપ્ટર જોવું છે 1 તો પાઠ 1 જેના તમામ વિડીયો તમને અહીંયાથી ઉપસ્થિત થઈ જશે. આ ઉપરાંત અત્યારે હાલમાં જે આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ આ પેપર સોલ્યુશન અને બીજા તમે જે અમને પેપર મોકલો છો, તમારી સ્કૂલના પેપર હોય, તમારા ક્લાસના જે પેપર હોય, આ તમામ પેપર છે સોલ્યુશન સહિત અહીંયા જે પેઇડ કોર્સ છે એમાં તમને પેપર પ્લસ એનું સોલ્યુશન મળી જશે. તો દરેક જે વિદ્યાર્થી મિત્રોને હજી પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની બાકી છે તે અત્યારે જ તમારા મોબાઈલની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે. આ ઉપરાંત જે વિદ્યાર્થી મિત્રોને હજી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો અત્યારે જ અમારી વેદ ડિજિટલ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા આવનારી પરીક્ષાને લગતા અવનવા વિડીયોનું સોલ્યુશન તમને મળી શકે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. 7મો સવાલ, દ્રઢોતક પેશીમાં ખાલી જગ્યાનું સ્થૂલન થયેલું હોય તો ત્યાં જવાબ આવશે લિગ્નિન. 8મું, લેક્ટોમીટરનો ઉપયોગ તો દૂધની શુદ્ધતા માપવા માટે ક્યાં થશે? દૂધની શુદ્ધતા માપવા. ત્યારબાદ બૃહદ કે ગુરુ પોષક તત્વો કયા કયા છે અને તેને ગુરુ પોષક તત્વો કેમ કહેવાય? તો બૃહદ કે ગુરુ પોષક તત્વો કયા કયા? તો N, P, K. તમને એક પણ ન આવડે 3 તો લખી જ નાખવાના, N, P, K. શું કામ એને ગુરુ તત્વ કહેવાય? તો કારણ કે વનસ્પતિને આ પોષક તત્વોની જરૂરિયાત વધુ પ્રમાણમાં રહે છે. વનસ્પતિને આ પોષક તત્વોની જરૂરિયાત વધુ પ્રમાણમાં રહે છે, આથી એને કહેવાય ગુરુ પોષક તત્વ. બરાબર છે? તો આ સાથે આપણો સેક્શન A કમ્પ્લીટ થાય છે. હવે સેક્શન B ની જો આપણે વાત કરીએ તો સેક્શન B છે એ ટૂંકા પ્રશ્ન માટેનો છે, જેમાં તમને 2 ગુણના પ્રશ્ન પૂછાવાના છે. સેક્શન C છે એમાં તમને 3 ગુણના પ્રશ્ન પૂછાશે અને સેક્શન D છે એમાં તમને 4 ગુણના પ્રશ્ન પૂછાવાના છે. તો આ દરેક જે પ્રશ્ન છે આખું પ્રશ્નપત્ર જે તમારી આવનારી દ્વિતીય સત્રાંતની પરીક્ષામાં IMP છે, આ પેપરનું સોલ્યુશન અને આ પ્રશ્નપત્ર તમને અગાઉ જે મેં વાત કરી કે વેદ ડિજિટલ એજ્યુકેશનની જે એપ્લિકેશન છે એમાંથી તમને મળી જશે. તો અત્યારે જ તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેથી કરીને તમને અમારા બધા જ પેપર સોલ્યુશન સહિત મળે. તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.